કડી ફરી એક વખત ક્રાઇમ સિટી બની ગઈ છે। એક અઠવાડિયામાં કડીમાં આ ત્રીજી હત્યાની ઘટના બની છે। કડી ફરી એક વખત ક્રાઇમ સિટી બની ગઈ છે। કડીના બલાસર ગામે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હોય। ગુલાબ ફેક્ટરીની સામે કાચા રસ્તાની બાજુમાંથી લાશ મળી છે। અજાણ્યા ઈસમોએ ઘાતક હથિયારોથી હત્યા કરી હોય અને કડીના આલુસણા ગામના વિષ્ણુજી ઠાકોરની હત્યા થઈ છે। હત્યા કરાયેલ લાશની બાજુમાં એક્ટિવા મળી આવ્યું છે। ઘટના સ્થળ પરથી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પહોંચી ચૂક્યો છે અને કડીમાં ક્રાઇમ ઘટાડવા ડીવાયએસપી મુકાયા છે। થોડા સમયથી ક્રાઇમ ઘટ્યો હતો, પરંતુ ફરીથી એક સપ્તાહમાં 3 હત્યાની ઘટનાથી ક્રાઇમે માથું ઉંચક્યું છે। એક અઠવાડિયામાં કડીમાં ત્રીજી આ ઘટના બની હોય અને કડી ફરી એક વખત ક્રાઇમ સિટી બની ગયું છે। કડીના બલાસર ગામની આ ઘટના છે, જ્યાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। ગુલાબ ફેક્ટરીની સામે કાચા રસ્તાની બાજુમાં લાશ મળી આવી હતી। કડીના અલુસણા ગામના વિષ્ણુજી ઠાકોરની આ લાશ હોય, જેની હત્યા કરવામાં આવી છે। અજાણ્યા ઈસમો દ્વારા ઘાતક હથિયારોથી હત્યા કરવામાં આવી હતી। ઘટના સ્થળ પર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે લાઈવ 24 ન્યૂઝ, મહેસાણા।